ઘરમાં પાણીને શુદ્ધ કરવા માટે આરો લગાડવું કે વોટર પ્યોરિફાયર? ઘણા લોકો માને છે કે આરો એટલે એકદમ શુદ્ધ પાણી, પરંતુ શું દરેક ઘરમાં આરોની જરૂરિયાત છે? અને આરો અને વોટર પ્યોરિફાયર વચ્ચે શું તફાવત છે? આ ઉપરાંત આરોના ફાયદા શું છે, નુકસાન શું છે, આ સમગ્ર બાબતે તમને આજના વિડીયોમાં માહિતી મળવાની છે. તો આજનો વિડીયો અંત સુધી જુઓ. ફ્લેટ હોય કે ટેનામેન્ટ, આજે દરેકના ઘરમાં આરો અથવા વોટર પ્યોરિફાયર આવી ગયા છે. કારણ કે પાણી એ જીવન જરૂરિયાતની મૂળભૂત વસ્તુ છે. પાણી વગર તો ચાલે એમ જ નથી. એટલા જ માટે પાણી મામલે આપણે કોઈ પણ પ્રકારની કોમ્પ્રોમાઇઝ કરવા નથી માંગતા. પરંતુ જ્યારે આપણે વોટર પ્યોરિફાયર અથવા આરોની ખરીદી માટે માર્કેટમાં જઈએ છીએ, ત્યારે ઘણી બધી બ્રાન્ડના આરો અને વોટર પ્યોરિફાયર હોય છે. અને સેલ્સમેન આપણને એટલા બધા ગભરાઈ દે કે તેમની કંપનીની જો આપણે વસ્તુ નહીં ખરીદીએ તો મોટું નુકસાન થઈ જશે. એટલે કે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ. ત્યારે પહેલાં આપણે એ સમજીએ કે આ વોટર પ્યોરિફાયર એ શું છે. બોર કે કોર્પોરેશન મારફતે આપણા ઘરમાં આવતા પાણીને જે મશીન શુદ્ધ કરે છે તેને વોટર પ્યોરિફાયર કહેવાય છે. જો પાણીનો TDS પહેલાંથી જ ઓછો હોય અને પાણીમાં માત્ર બેક્ટેરિયા કે વાયરસનો જ પ્રશ્ન હોય તો UV અથવા UF આધારિત વોટર પ્યોરિફાયર પૂરતો હોય છે. તો તમે કહેશો કે આરો કોને કહેવાય? તો આરો એટલે રિવર્સ ઓસ્મોસિસ, જે પાણીને શુદ્ધ કરવાની ખાસ તકનિક છે. આ ટેકનોલોજીમાં પાણીને ખૂબ જ બારીક મેમ્બ્રેનમાંથી પસાર કરવામાં આવે છે. આ મેમ્બ્રેનની સાઇઝ 0.0001 માઇક્રોન હોય છે. આ પ્રક્રિયામાં પાણીમાંથી લીડ, ક્ષાર, ફ્લોરાઇડ, નાઇટ્રેટ, બેક્ટેરિયા, વાયરસ અને અન્ય અશુદ્ધ તત્વો દૂર થાય છે. આરોથી પાણીમાં રહેલા અશુદ્ધ તત્વો તો દૂર થાય જ છે, પણ તેના સાથે કેટલાક ઉપયોગી ખનિજ તત્વો જેવા કે કેલ્શિયમ અને મેગ્નેશિયમ પણ ઓછા થઈ શકે છે. આ સમસ્યાને લઈને હવે ઘણી કંપનીના આરોમાં મિનરલાઇઝર અથવા TDS કંટ્રોલર આપવામાં આવે છે. બજારમાં UV, UF, આરો પ્લસ UV પ્લસ UF અને કોપર જેવા અલગ અલગ પ્રકારના વોટર પ્યોરિફાયર મળે છે. TDS કંટ્રોલરની તો વાત કરી, પણ સવાલ એ થાય કે આ TDS શું છે? TDS એટલે ટોટલ ડિસોલ્વ સોલિડ. પાણીમાં ભરેલા ક્ષાર, ખનિજ અને અન્ય દ્રવ્ય પદાર્થોનું પ્રમાણને TDS કહેવાય છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ અનુસાર ભારતમાં પીવાના પાણી માટે 500 થી 2000 mg પર લિટર સુધીનું પાણી સ્વીકાર્ય હોય છે. જો તમારા ઘરે આવતા પાણીમાં TDSનું પ્રમાણ 300 થી 500 mg પર લિટરની વચ્ચે હોય તો તમારે આરોની કોઈ જરૂર નથી. જો TDSનું પ્રમાણ 500 mg થી વધુ હોય અથવા તમારા ઘરે બોરવેલનું પાણી આવે છે તો આરો વધુ ઉપયોગી સાબિત થાય છે. આરો ખરીદતા પહેલાં તેની કેટલીક મર્યાદા પણ જાણવી જરૂરી છે. આરોમાં 1 લિટર પાણી શુદ્ધ થવા પાછળ 2 થી 3 લિટર પાણીનો વેસ્ટ થાય છે. જો કે નવી હાઈ રિકવરી આરો સિસ્ટમમાં આ પ્રમાણ ઓછું થઈ શકે છે. નિયમિત સર્વિસ અને ફિલ્ટર બદલવાનો ખર્ચ પણ આવે છે. જો જરૂર ન હોય છતાં આરો વાપરો તો પાણીના ઉપયોગી મિનરલ્સ પણ ઘટી શકે છે. વોટર પ્યોરિફાયર ખરીદતા પહેલાં માત્ર બ્રાન્ડ કે જાહેરાત પર વિશ્વાસ ન કરો. તમારા ઘરે આવતા પાણીનું TDS પ્રમાણ ચકાસો, પાણીની ગુણવત્તા ચકાસો અને તેને અનુલક્ષીને યોગ્ય ટેકનોલોજી પસંદ કરો. કારણ કે દરેક ઘરને આરોની જરૂર નથી, પરંતુ દરેક ઘરમાં સ્વચ્છ અને સારું પીવાનું પાણી આવે તે જરૂરી છે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે VTV ડિજિટલ જોતા રહો અને આ વિડીયોને લઈને તમારું શું માનવું છે તે પણ અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. ધન્યવાદ.